જય કૃષ્ણ ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને અમે ઉનાળુ લસણ વાવ્યું છે અને લસણ ઓમાં વાવ્યું કે જ્યાં કુવાગર મારું બકાલું હતું અહીંયા એ લોકેશન ઉપર પૂગી ગયું. લસણ કેવું ગયું જો તમને દેખાડ દો અત્યારે. જો ગાઈસ આવું એક લસણ ઉઈ ગયું મારે, જો તમને કેમેરામાં દેખાતું હોય તો જો ગાઈસ આવું એક લસણ ઉઈ ગયું છે. લસણની કરી જ વાવી હતી કે જે ઘરે પડતર પીળું તો ઉગી ગયું હતું ને એ જ લસણ વાવેલું છે. જો કે એક લસણ હે, આ પાહું લસણ હે, નાગતરું લસણ જો આ સ્ટાર્ટરની પાછળ હે. જો એક ક્યારો આ કર્યો હે, એમાં પહેલે રીંગણી હતી એ ક્યારો આમાં આખાઈમાં ઠેઠા ખૂણા સુધી લસણ વાવેલું. પછી બીજું ક્યાં વાગ્યું તમને દેખાડું. તો જો ગાઈસ બીજું લસણ અહીંયા વાવેલું છે, માં તમને નીચે દેખાય લસણ વાવેલું છે. આટલા ઘેરા પાછું લસણ હે ને ઓલીકો ધાણા હે ને આલીકો આપણું આગતરું લસણ હે. જો ભાઈ આગતરું લસણ હે આપણું. આ પતી જાય એ પછી આનો વાર આવશે અને વા ધાણા હે ના પાછળ ટમેટા, ઓલી કોર મેથી અને હવે ટમેટા કાર્યક્રમ પૂરો થઈ ગયો હે. તો એક બે તોડ આવશે, એકાદ બે રાઉન્ડ હશે હાર્વેસ્ટિંગના, તે પછી એનું કામ પૂરું થઈ જાય. એ પછી ચાલી કોર જવું કંઈ નઈંગમાં કંઈ બકાલું વાવું નથી વાવવું એ વિચારી. મળે તમને કાલના દીમાં જય હિન્દ, જય ભારત.